ગુજરાત સરકારની યુથ બોર્ડ દ્વારા યુવાનોની વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ બને એટલા માટે કારકિર્દીની મેટ્રો ટ્રેન અભ્યાસક્રમથી રોજગારી સુધી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતની આ કારકિર્દી ઘડવા માટેની પુસ્તક 350થી વધુ પાનાઓ, કોઈ ક્ષેત્ર છૂટી ન જાય, તમામ સેક્ટોરિયલ યુનિવર્સિટીને પણ કવર કરવામાં આવે. રેલવે યુનિવર્સિટી હોય કે રક્ષા યુનિવર્સિટી હોય, અને સાથે સાથે ધોરણ 12 અને ત્યાર પછી વિદ્યાર્થીઓને એની પોતાની કારકિર્દી માટે ઉજ્જવળ તક મળી રહે અને ઉજ્જવળ કારકિર્દી બનાવે એટલા માટે આજે કારકિર્દીની મેટ્રો ટ્રેન, રોજગારલક્ષી કારકિર્દી બને વિદ્યાર્થીઓની, એ પ્રકારનું પુસ્તકનું આજે વિમોચન થયું છે. યુથ બોર્ડના લોકોને આ પ્રવૃત્તિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મને આશા છે કે બધા બાળકો આ પુસ્તકનો પૂરો અભ્યાસ કરશે અને આજના સમયમાં કારકિર્દી બહુ મહત્ત્વની હોય છે અને એ પ્રકારે કારકિર્દીનું ઘડતર કરશે તેવી મને પૂર્ણ વિશ્વાસ છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શું કહ્યું? કારકિર્દી અંગે મૂંઝવણ અનુભવો છો? અભ્યાસક્રમોની માહિતી જોઈએ છે? તો ચાલો, અમે છીએ તૈયાર. સંવેદનશીલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની માર્ગદર્શન હેઠળ અમે એક સરસ મજાની કારકિર્દીની પુસ્તક તૈયાર કર્યું છે, જેનું નામ છે કારકિર્દીની મેટ્રો ટ્રેન, અભ્યાસક્રમથી રોજગારી સુધી. જાણવા ઈચ્છો છો ને કે એમાં કયા કયા અભ્યાસક્રમોની માહિતી છે, રોજગારી કઈ રીતે મેળવી શકાય છે? જો ચાલો થઈ જાઓ તૈયાર. ગેટ સેટ ગો. આર યુ રેડી? સૌપ્રથમ આ પુસ્તકની અંદર અમે ગુજરાત રાજ્યની ગૌરવરૂપ સમાન કેટલીક યુનિવર્સિટીઓની માહિતી આપી છે, જેમ કે તાજેતરમાં જ ગત વર્ષે સ્થપાયેલી રેલવે યુનિવર્સિટી. મિત્રો, રેલવે યુનિવર્સિટી એ સમગ્ર ભારત વર્ષની સૌ પ્રથમ રેલવે યુનિવર્સિટી છે જે ગુજરાત રાજ્યમાં સ્થપાઈ છે. સમગ્ર એશિયામાં એ 3જા નંબરની યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટી ગત વર્ષે જ 2018માં સ્થપાઈ છે અને એની સ્થાપના પાછળ આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલના વરદ હસ્તે તેની સ્થાપના થઈ છે. આ યુનિવર્સિટીએ તેના BSc અને BBAના અભ્યાસક્રમો શરૂ કરી દીધા છે, તો તેની માહિતી પણ આ પુસ્તકની અંદર છે. તેટલું જ નહીં, પણ ગુજરાત રાજ્યની ઘણી બધી યુનિવર્સિટીઓ એવી છે કે જે ગૌરવરૂપ છે. જેમ કે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના આપણે ત્યાં પબ્લિક હેલ્થ યુનિવર્સિટી છે, IIPH, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ. આ યુનિવર્સિટી પણ સમગ્ર ભારતમાં પહેલી જ પબ્લિક હેલ્થ યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટીમાં પણ ઘણા બધા અભ્યાસક્રમો ચાલે છે. સામાન્ય રીતે આપણને દાદા કે બા નાનપણમાં આશીર્વાદ આપતા હશે, મોટો થઈને બહુ ભણી ગણીને ડૉક્ટર બનજે, એન્જિનિયર બનજે. પણ ધારો કે તમારું ડૉક્ટર બનવાનું સપનું પૂરું ન થયું તો, મેડિકલ પેરામેડિકલમાં એડમિશન ન મળ્યું તો પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની અંદર MHA, માસ્ટર ઇન હેલ્થ એડમિનિસ્ટ્રેશન, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસક્રમ ચાલે છે અને આ પ્રકારનો અભ્યાસક્રમ પણ તમને ડૉક્ટર સાહેબ જેવી સરસ મજાની જીવનશૈલી અપાવી શકે તેમ છે. તો આપ આવો MHA પ્રકારનો માસ્ટર ઇન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસક્રમ કરી શકો છો. મિત્રો, આજકાલ જે હોસ્પિટલો છે એ ખૂબ જ અત્યાધુનિક બની ગઈ છે, સુપર સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની ગઈ છે. તો આવી હોસ્પિટલમાં પણ તમે સારા હોદ્દા પર કામ કરી શકો છો. તો એ માટે પણ એની માહિતી પણ એની અંદર આપેલી છે. તે સિવાય આપણે ત્યાં આગળ રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી એ આંતરિક સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી છે. આ પ્રકારની યુનિવર્સિટી
એ સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં સ્થાપાયેલી છે. અને આ રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી એ વખતે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એની સ્થાપના કરી હતી. અને આ યુનિવર્સિટી પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહી છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ પોલીસ બનવું હોય એને એના અભ્યાસક્રમો કરવા જરૂરી બને છે. કારણ કે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેની કારકિર્દી બનાવવા ઈચ્છુક લોકોએ આ અભ્યાસક્રમ કર્યા હોય તો એને આંતરિક મેરિટના ગુણ થોડાક વધારાના મળે છે. તો એમણે આ પ્રકારની યુનિવર્સિટીના અભ્યાસક્રમોની માહિતી લેવી જોઈએ. અને જે માહિતી આપણે આ પ્રસ્તુત પુસ્તકમાં આપેલી જ છે. આપણે ત્યાં વર્ષ 2011ની અંદર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ સ્થપાઈ છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ જનરલી આપણને એવું કહેવામાં આવે કે ગુજરાતના વિદ્યાર્થીઓ તો દાળ ભાતિયા છે, એમને રમતગમતને શું લેવા દેવા છે, વેપારી માનસ ધરાવતી પ્રજા છે. પરંતુ માત્ર સ્પોર્ટ્સમાં રમતગમત જ નહીં, પરંતુ ખેલાડી ઉપરાંત એમ્પાયર, રેફરી, કોચ, સ્પોર્ટ્સ કોમેન્ટેટર, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવી ઘણી બધી તકો રહેલી છે. અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની માન્યતા અને સભ્યપદ ધરાવતી સમગ્ર ભારતની એકમાત્ર યુનિવર્સિટી છે, જેનો આપણને ગર્વ પણ છે અને ગૌરવ પણ છે. તો આપણે રમતગમતમાં જેણે કારકિર્દી બનાવી છે એવા વિદ્યાર્થીઓ આવી એક અલગ જ પ્રકારની એક સમથિંગ ડિફરન્ટ હટકે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ પણ કરી શકે છે. આપણે ત્યાં આગળ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ છે, GFSU. GFSU એની ફોરેન્સિક યુનિવર્સિટી એ સમગ્ર ભારતમાં સૌ પ્રથમ પ્રકારની એવી યુનિવર્સિટી છે કે જે ફોરેન્સિક સાયન્સના અભ્યાસક્રમો ચલાવે છે. હાલમાં ત્યાં MScથી શરૂ કરીને MPhil PhD સુધીના અભ્યાસક્રમો ત્યાં ચાલે છે. ઘણા બધા ક્ષેત્રના તજજ્ઞોએ આ પ્રકારની યુનિવર્સિટીની માંગ કરી હતી અને જેના પરિપાક સ્વરૂપે આ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી GFSUની સ્થાપના થઈ છે. આપણે ત્યાં આગળ સંસ્કૃત યુનિવર્સિટી પણ છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ 2006માં સ્થપાઈ છે. સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે. વિશ્વની મોટાભાગની ભાષાઓ એ આ સંસ્કૃત ભાષા ઉપરથી જ આવેલી છે. 1947 13 નવેમ્બરના રોજ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા ગુજરાતના પનોતા પુત્ર, એમણે આવી સંસ્કૃત યુનિવર્સિટીનું સપના સેવ્યું હતું. અને જે 2006માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેની સ્થાપના કરી હતી. અને આ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાના અભ્યાસક્રમો ચાલવા ઉપરાંત સંસ્કૃત માધ્યમથી પણ ભણાવવામાં આવે છે. તો આ યુનિવર્સિટી એ અલગ જ પ્રકારની યુનિવર્સિટી છે. જે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં રસ હોય તો જ્યોતિષ, કર્મકાંડ, ટેમ્પલ મેનેજમેન્ટ, ઘણા બધા પ્રકારના અભ્યાસો, MA, MPhil, PhD, ઘણા બધા પ્રકારના અભ્યાસક્રમો આ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે. તમને જાણી નવાઈ લાગશે, આપણે ત્યાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પણ છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એક અલગ જ પ્રકારની યુનિવર્સિટી છે જે 2009થી કાર્યરત છે. જે વિદ્યાર્થી મિત્રોને શિક્ષક બનવામાં રસ હોય તો એવા વિદ્યાર્થીઓ પરંપરાગત પ્રકારનું શિક્ષક બનવા માટેની ડિગ્રી લે એને બદલે IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, કે જે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થઈ છે. અહીંયા આગળ BA BEd, BSc BEdના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો ચાલે છે. તદુપરાંત એની અંદર MSc MEd અને MA MEdના અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવે છે. મિત્રો, MA MEd અને MSc MEd પ્રકારના અભ્યાસક્રમો સમગ્ર ભારત વર્ષમાં માત્ર 2 જગ્યાએ ચાલે છે અને જેમાંથી આપણી આ ગુજરાતની એક ગૌરવ સમાન યુનિવર્સિટી IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનમાં ચાલે છે. બીજી મજાની વાત એ છે કે આ યુનિવર્સિટીના જે અભ્યાસક્રમો છે એની સમય મર્યાદા ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમોને લીધે ઘણી ઓછી છે. જેમ કે BSc BEd અને BA BEd તો 3 વર્ષ BA અથવા BScના અને 2 વર્ષ BEdના એમ કરીને 5 વર્ષ વિદ્યાર્થી મિત્રે ખર્ચવા પડે છે. આજના યુગમાં, આધુનિક યુગમાં, અત્યાધુનિક યુગની અંદર આ યુનિવર્સિટી BA BEd અને BSc BEdના અભ્યાસક્રમો માત્ર 4 વર્ષમાં કરી આપે છે. પરિણામે વિદ્યાર્થી મિત્રોને 1 વર્ષના અમૂલ્ય સમયની બચત થાય છે. તે જ રીતે MA MEd અને MSc MEdના અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમોમાં MA અથવા MScના 2 વર્ષ વત્તા
બીએડના 2 વર્ષ એમ કે 4 વર્ષ વિદ્યાર્થીએ ખર્ચવા પડે છે. એની જગ્યાએ આ પ્રસ્તુત યુનિવર્સિટી આ અભ્યાસક્રમ MA MEd અને MSc MEd માત્ર 3 વર્ષમાં પૂરો કરી આપે છે. પરિણામે વિદ્યાર્થી મિત્રોને 1 વર્ષના અમૂલ્ય સમયની બચત થાય છે. તો આવી ઘણી બધી યુનિવર્સિટીઓ છે આપણા માટે ગૌરવરૂપ છે. આપણે ત્યાં IIM છે, IIT છે, આપણે ત્યાં આગળ ઘણા પ્રકારની યોગા યુનિવર્સિટી છે, આપણે ત્યાં આગળ વિદ્યાપીઠો છે, આપણે ત્યાં આગળ ઘણા અલગ જ પ્રકારની યુનિવર્સિટીઓ પણ રહેલી છે. એ બધા વિશે આપ થોડા ઘણા માહિતગાર હશો. પરંતુ જે સમગ્ર ભારતમાં પહેલીવાર છે અથવા તો સમગ્ર વિશ્વમાં પહેલીવાર છે એવી યુનિવર્સિટીઓ પણ આપણા ગુજરાતની અંદર સ્થાપાયેલી છે. 2015માં GUTS ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સફોર્મેશન એન્ડ એપ્લાઇડ સાયન્સીસ એ યુનિવર્સિટી જે છે GUTS એ સમગ્ર ભારત જ નહીં, સમગ્ર એશિયા નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌપ્રથમ આ પ્રકારની યુનિવર્સિટી છે અને હાલમાં એ એકમાત્ર યુનિવર્સિટી છે. તો આપણને એનો ગર્વ છે. આપણે ત્યાં પેટ્રોલિયમ યુનિવર્સિટી પણ છે, PDPU પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી. PDPU જે છે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી એ સ્વાભાવિક રીતે એન્જિનિયરિંગ પેટ્રોલિયમ એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ચલાવે છે. એ ઉપરાંત એને ત્યાં આગળ જે લિબરલ સ્ટડીઝ નામનો અભ્યાસક્રમ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ એ ખૂબ જ લોકપ્રિય અભ્યાસક્રમ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એની અંદર એન્ટ્રન્સ ટેસ્ટ આપીને એમાં પાસ થઈને એ અભ્યાસક્રમ કરવા માટે ઈચ્છુક હોય છે. અત્રે અહીંયા ઉલ્લેખનીય છે કે એક વસ્તુની સ્પષ્ટતા કરી લેવી જોઈએ. સામાન્યતઃ એવું માનવામાં આવે છે કે પેટ્રોલનું ભવિષ્ય બહુ ધૂંધળું છે કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જે છે એ બહુ લાંબો સમય સુધી રહેવાની નથી. તો કદાચ 5 વર્ષ 10 વર્ષ પછી પેટ્રોલિયમ સાયન્સનું અથવા પેટ્રોલિયમ એન્જિનિયરિંગનું મહત્ત્વ નહીં રહે. પણ દોસ્તો હું તમને કહેવા માગીશ કે આ માત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટી નથી, પેટ્રોલિયમ એન્ડ એનર્જી યુનિવર્સિટી છે. તો સ્વાભાવિક રીતે જ્યારે પેટ્રોલ ખલાસ થઈ જશે ત્યારે કુદરતી કેટલી એનર્જી જેમ કે સૂર્યશક્તિ, સૂર્યદાદાની શક્તિ જે છે એ સોલર એનર્જી, ટાઇડલ એનર્જી, વિન્ડ એનર્જી એ ઘણા પ્રકારની એનર્જીમાંથી આપણે ઈંધણ મેળવીશું. તો આ યુનિવર્સિટીના અભ્યાસક્રમો એ વખતે પણ આપણને કામમાં લાગશે. તો આવી ઘણી બધી યુનિવર્સિટીઓ છે જેની માહિતી આ પુસ્તકની અંદર આપેલી છે. એ સિવાય સામાન્ય રીતે આપણે જે A ગ્રુપ કે B ગ્રુપ ધોરણ 12 પછી અથવા તો સામાન્ય પ્રવાહ એમાં પણ 2 કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એના વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવેલી છે. સ્વાભાવિક રીતે જ્યારે તમે જે તે પ્રકારના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવશો ત્યારે જે તે પ્રકારના અભ્યાસક્રમ માટેની જે એડમિશન માટે તમને જે બુકલેટ આપવામાં આવશે એમાં કોલેજોની યાદી તૈયાર જ હશે. એટલે અમે એની અંદર કોલેજોની વધારે પડતી માહિતી આપીને એને વધારે પડતો મોટું નથી બનાવ્યું, પરંતુ જે જરૂરી માહિતી છે એવી માહિતી અને ગાગરમાં સાગર જેવી અત્યારના યુગમાં કહેવાય વેબસાઇટની માહિતી પણ આપેલી છે. એટલે જે તે વેબસાઇટ પરથી તમે અદ્યતન કદાચ કોઈ અમે માહિતી આપી હોય ને એની અંદર કોઈ ફેરફાર થયો તો એ લેટેસ્ટ જે માહિતી છે, અદ્યતન માહિતી છે એ તમને એમાંથી મળી શકશે વેબસાઇટની મદદથી. એ સિવાય સંપર્ક કરવા માટે ઈમેલ ID પણ આપવામાં આવેલા છે, ફોન નંબરો પણ આપવામાં આવે છે. એટલે જે તે અભ્યાસક્રમ અંગેની તમે જે તે માહિતી મેળવી લેશો. અહીંયા પરંપરાગત જે અભ્યાસક્રમો મોટેભાગે જે ગ્રેજ્યુએશન કક્ષાના છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના છે, જેને કહી શકાય કે ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ છે 5 વર્ષના કે સીધી તમને માસ્ટર ડિગ્રી મળે એવા અભ્યાસક્રમો છે, ડિપ્લોમા અભ્યાસક્રમો છે. એ સિવાય સર્ટિફિકેટ અભ્યાસક્રમોની પણ માહિતી આપવામાં આવેલી છે વિવિધ યુનિવર્સિટીની. તો વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાન પ્રવાહ લઈને A ગ્રુપમાં અભ્યાસ કરતા હો કે B ગ્રુપમાં અભ્યાસ કરતા હો કે સામાન્ય પ્રવાહ લઈને કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ કરતા હો કે પછી આર્ટ્સ સ્ટ્રીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હો, આપણે જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમો જે ખાસ કરીને પરંપરાગત અભ્યાસક્રમો છે એની માહિતી એની અંદર આપવામાં આવેલી છે અને તમને ખૂબ જ ઉપયોગી થશે. બીજી એક વાત કે પરંપરાગત અભ્યાસક્રમો ઉપરાંત પ્રસ્તુત પુસ્તકની અંદર જે અદ્યતન અભ્યાસક્રમો આવેલા છે જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે ડેટા સાયન્સ છે કે જેને કહી શકાય કે અદ્યતન પ્રકારના અભ્યાસક્રમોની માહિતી પણ એમાં આપવામાં આવી છે, જેવા કે એક્ચ્યુઅલ સાયન્સ છે, ડેટા સાયન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, IoT ઇન્ટરનેટ ઓન થિંગ્સ છે. જે આવનારા જમાનામાં એ અભ્યાસક્રમો એ અપડેટ અને અપગ્રેડ તમે કરેલા હશે તો જ તમે જે તે ફિલ્ડમાં આગળ વધી શકશો.
આવા બધા અભ્યાસક્રમો જે લેટેસ્ટમાં લેટેસ્ટ અભ્યાસક્રમો આવેલા છે, મેં આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે લેટેસ્ટમાં લેટેસ્ટ હજી ગત વર્ષે જ ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારત વર્ષમાં સૌથી પહેલી રેલવે યુનિવર્સિટી જે સ્થપાઈ છે એની પણ માહિતી આપી છે. અને અભ્યાસક્રમોમાં પણ લેટેસ્ટ અમે આ 2019માં અમને કહી શકાય કે માર્ચ એપ્રિલ મહિના સુધી જે અભ્યાસક્રમો મળ્યા છે એની માહિતી પણ અમે એની અંદર પ્રસ્તુત પુસ્તકની અંદર આપેલી છે. મતલબ જે એનું ટાઇટલ છે, પુસ્તકનું જે મથાળું છે, શીર્ષક છે કે કારકિર્દીની મેટ્રો ટ્રેન, એ ખરેખર કારકિર્દીની મેટ્રો ટ્રેન છે અને એ અભ્યાસક્રમથી રોજગારી સુધી આપને લઈ જાય છે. અને મને ખાતરી છે કે આ પુસ્તક તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ પુસ્તકના અંતમાં અમુક પ્રવેશ પરીક્ષાઓની પણ માહિતી આપવામાં આવી છે, જેને આપણે એન્ટ્રન્સ ટેસ્ટ, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ અથવા પ્રીમિયમ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે તમારે જે જરૂરી છે એવા અભ્યાસક્રમો, એના માટેની ટેસ્ટ, એની માહિતી, જેમ કે તમે જાણતા હશો JEE છે, નીટ છે. આજકાલ આપણે રાષ્ટ્રવાદથી રંગાઈ ગયા છીએ તો NDA જે છે, નેશનલ ડિફેન્સ એકેડેમી, એની માહિતી પણ એની અંદર છે. એ એન્ટ્રન્સ ટેસ્ટની જે પરીક્ષા છે એની તૈયારી કઈ રીતે કરવું, એમાં શું પૂછવામાં આવે છે, આ બધા જ જે પ્રવેશ પરીક્ષાઓને લગતી જે માહિતી જે જોઈએ આપને, એ પણ તમને એ પુસ્તકની અંદર આપવામાં આવી છે. તદુપરાંત રોજગારલક્ષી ધોરણ 12 આપે પાસ કર્યું હોય તો રેલવેની અમુક હોદ્દા પરની જોબ આપણને મળી શકે છે. SSC જે છે, તમે જે SSC પાસ કર્યું હોય નહીં, પરંતુ સ્ટાફ સિલેક્શન કમિશન જે છે એની કેટલીક પરીક્ષાઓ તમે આપી શકો છો. તો એ અંગેની માહિતી, મતલબ રોજગારલક્ષી જે અભ્યાસક્રમો છે એની માહિતી પણ એમાં આપવામાં આવી છે. પરિણામે તમારે તૈયારી કરવા માટે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. તદુપરાંત આ પરીક્ષાઓની અંદર જે જરૂરી કૌશલ્ય છે, જેમ કે તર્કશક્તિ, લોજિક. હું તમને એક સામાન્ય પ્રશ્ન પૂછું કે એક શર્ટ સુકાતા 20 મિનિટ થતી હોય તો 5 શર્ટ સુકાતા કેટલી મિનિટ થાય? ગણિતનો વિદ્યાર્થી બહુ જ ઝડપથી કદાચ જવાબ આપી દેશે કે એક શર્ટ સુકાતા 20 મિનિટ થાય, તો 5 શર્ટ સુકાતા 20 × 5 = 100 મિનિટ થાય. જીના 20 જ મિનિટ થાય, કારણ કે એક શર્ટ સુકાય એટલા સમયમાં બાકીના 4 શર્ટ પણ સુકાય જ છે. તો આવી સામાન્ય, જેને કહે ને લોજિક, જે તર્કશક્તિ છે એના લગતા પણ તમે કઈ રીતે ખીલવી શકો. તર્કશક્તિ માટે વાય અને હાઉ એ પ્રકારના પ્રશ્નો બહુ જરૂરી છે. મતલબ ન્યૂટને જે નિયમ શોધ્યો એના માટે એણે એ સફરજન કેમ નીચે જ પડ્યું, વાય, કેમ ઉપર ના ગયું, કેમ ડાબી બાજુ ના ગયું, કેમ જમણી બાજુ ના ગયું, એવા પ્રશ્નો જે એમની જાતને પૂછ્યા અથવા બીજાને પણ પૂછ્યા, પણ બીજા લોકો એને જવાબ આપી ના શક્યા અથવા તો એમને હસી કાઢ્યા. પણ આ જો તમે વિદ્યાર્થીઓ વાય અને હાઉ જેવા પ્રશ્નો પૂછશો તો કમસે કમ ન્યૂટન સાહેબ જેટલા નહીં, પણ તમારી કારકિર્દીમાં ઘણું આગળ તમે ખેડાણ કરી શકશો. તો તર્કશક્તિ કઈ રીતે વધારવી, એને લગતા પણ કેટલાક કિમિયા અથવા માસ્ટર કી જેને કહી શકાય, ગુરુ ચાવીઓ કહી શકાય, એ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય સામાન્ય બુદ્ધિશક્તિ, આપણે જેને કહીએ છીએ કે IQ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, બુદ્ધિઆંક. તો આપણો બુદ્ધિઆંક જે છે એ આપણી માનસિક ઉંમર અને શારીરિક ઉંમરનો ગુણોત્તર છે. સ્વાભાવિક રીતે ધારો કે આપની ઉંમર 15 વર્ષ છે, જે આપની શારીરિક વય છે, પણ 15 વર્ષની ઉંમરમાં તમારી બુદ્ધિ ક્ષમતા 15 વર્ષની છે તો તમારો બુદ્ધિઆંક 100નો થયો. પણ જો 15 વર્ષની વયે તમારી માનસિક ક્ષમતા જો 15 વર્ષથી વધારે છે, 16 વર્ષની છે કે 15.5 વર્ષની, 16.5 વર્ષની છે, તો તમારો બુદ્ધિઆંક સ્વાભાવિક રીતે 100થી વધુ જશે. એક રિસર્ચ મુજબ તમારે મેડિકલ કે પેરામેડિકલ અથવા એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું હોય તો 120નો IQ એટલે કે 120નો બુદ્ધિઆંક હોવો જરૂરી છે. હવે આપનો બુદ્ધિઆંક કઈ રીતે વધી શકે? પહેલાંના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે બુદ્ધિઆંક વધી શકતો નથી, એ સ્થગિત જ હોય છે, પહેલેથી જે ભગવાને આપણને આપી છે એ જ પ્રમાણે. પણ જેમ જેમ રિસર્ચ થતા ગયા એમ કેટલીક માનસિક કસરતો કર્યા બાદ આપણે જો દરરોજ 20 મિનિટની માનસિક કસરત કરીએ તો 20 દિવસો બાદ આપણો બુદ્ધિઆંક સહેજે 5 થી 10 પોઈન્ટ જેટલો વધી શકે છે. તો આ બુદ્ધિઆંકને વધારવા માટેની પણ ક્ષમતા કઈ રીતે કેળવી એ બાબત પણ આની અંદર આપેલી છે. મતલબ આપ કોઈ પણ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો, આપ કોઈ પણ અભ્યાસક્રમ પસંદ કરો, પણ જ્યાં આગળ બુદ્ધિઆંકની વાત છે, જ્યાં બુદ્ધિ ક્ષમતાની વાત છે, જ્યાં IQની વાત છે, એ IQ તમે વધારી શકો. દોસ્તો, હવેના યુગમાં IQને બદલે આગળ વધીને SQ મતલબ સોશિયલ ક્વોશન્ટ, સામાજિકતાનો આંક, અથવા તો એનાથી પણ આગળ વધીને AQ એડજસ્ટમેન્ટ ક્વોશન્ટ મતલબ અનુકૂલનતાનો આંક,
અથવા તો સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, આધ્યાત્મિકતાનો આંક, એવા નવા નવા આંક પણ આવતા ગયા છે. આ અંગે આપણે સામાન્ય બુદ્ધિ ક્ષમતા કઈ રીતે ખીલવવી એ અંગેની પણ બાબતો આ પ્રસ્તુત બુકની અંદર આપવામાં આવેલી છે. આશા છે કે તમે એનો ઉપયોગ કરશો. માત્ર વાંચીને બેસી નહીં રહો, પણ તમે એનો ઉપયોગ કરશો અને તમારી બુદ્ધિ ક્ષમતા વધારશો. જો તમારી બુદ્ધિ ક્ષમતા સારી હોય તો હું તમને એને લગતા કેટલાક પ્રશ્નો પૂછું. સામાન્ય બુદ્ધિના પ્રશ્નો છે. 10 ફૂટ લાંબી પાઇપ હોય અને એને 1 ફૂટના 10 ટુકડા કરવા હોય અને એક ટુકડો કરતાં આપણને 1 કલાક લાગતો હોય તો 10 ફૂટ લાંબી પાઇપના 1 ફૂટના 10 ટુકડા કરતાં કેટલો સમય લાગે? એક ટુકડો કરતાં 1 કલાક લાગતો હોય તો 10 ટુકડા 1 ફૂટના કરતાં કેટલો સમય લાગે? શું કહ્યું? 10 ને જીના 9. તમે કહેશો કેમ? આપણે 10 ટુકડા કરવા છે, એક ટુકડો કરતાં 10 કલાક લાગે છે. પણ સહેજ સામાન્ય બુદ્ધિથી વિચારો. 10 ફૂટ લાંબી જે પાઇપ છે એને 1 ફૂટના 1 ટુકડા કરતા જશો તો 9 ટુકડા કર્યા બાદ 10મો ટુકડો આપોઆપ તમને મળી જશે. માટે એ ટુકડો અલગ કરવા માટે તમારે 1 કલાક ખર્ચવો નહીં પડે. મતલબ 9 કલાકની અંદર જ આ 10 ટુકડા બની જશે. તો તમે સમજી શકો છો કે આવી સામાન્ય બુદ્ધિની જે વાત છે, સામાન્ય બુદ્ધિ ક્ષમતાની વાત જે છે એ તમારો બુદ્ધિઆંક અને તમારું જે આઈક્યુ જેને કહેવાય એ નક્કી કરે છે. તો એ વધારવાની પણ વાત એની અંદર આપવામાં આવેલી છે. આવા ઘણા બધા નાના મોટા વાતો છે. ધારો કે આપણે દોડની હરીફાઈમાં દોડતા હોઈએ અને 3જા ક્રમાંકે દોડતો હોય એ રમતવીરને આપણે ઓવરટેક કરીએ, એનાથી આગળ વધી જઈએ તો આપણો આંક કયો આવે? તમે કહેશો બીજો, કારણ કે 3જા નંબરથી તમે આગળ વધી ગયા તો તમારો બીજો આંક આવશે. જીના એ 3જા નંબરે દોડતો જે રમતવીર છે એને તમે ઓવરટેક કરો છો. એ પહેલાં તમે 4થા નંબરે હતા, હવે એને ઓવરટેક કરીને તમે 3જા નંબરે આવી ગયા. તમારી આગળ 2 રમતવીરો છે જ. એટલે આવી નાની નાની જે બુદ્ધિ ક્ષમતાની વાત છે, જેને કહી શકાય કે બુદ્ધિ આંક વધારતી વાત છે, તો એ વિગતો એની અંદર આપવામાં આવી છે પ્રસ્તુત પુસ્તકની અંદર. એ સિવાય એની અંદર આપણી જે બુદ્ધિ ક્ષમતા છે એમાં એક શાબ્દિક મતલબ વર્બલ એપ્ટિટ્યૂડ, ઘણા ફિલ્ડ એવા છે કે જે ફિલ્ડમાં જવા માટે, જે ક્ષેત્રમાં તમારે નામ બનાવવા માટે, કારકિર્દી બનાવવા માટે શાબ્દિક બુદ્ધિ ક્ષમતાની જરૂર છે. તો એવી શાબ્દિક બુદ્ધિ ક્ષમતા કઈ રીતે વધારી શકાય એની બાબતો પણ એની અંદર આપવામાં આવી છે. એ સિવાય અશાબ્દિક બુદ્ધિ ક્ષમતા, અશાબ્દિક બુદ્ધિ ક્ષમતા મતલબ કે નોન વર્બલ, મતલબ પિક્ચર આપ્યા હોય. કદાચ તમે જોયું હશે કે કેટલાક ચિત્રો આપ્યા હોય અને 1 ચિત્ર, 2 ચિત્ર, 3 ચિત્ર, 4થું ચિત્ર અને પછી 5મું ચિત્ર કયું આવે એ અંગેના તમને 4 ઓપ્શન્સ આપ્યા હોય, 4 વિકલ્પો આપ્યા હોય. તમારે વિચારવાનું કે હવે 5મું ચિત્ર આ 4માંથી કયો વિકલ્પનું ચિત્ર બની શકે. આવી જેને કહી શકાય કે નોન વર્બલ ટેસ્ટ, અશાબ્દિક બુદ્ધિ કસોટી. આ બધી કસોટીઓ મિત્રો પ્રવેશ પરીક્ષા, એન્ટ્રન્સ ટેસ્ટ માટે જરૂરી છે. એ સિવાય રોજગારલક્ષી જે પરીક્ષાઓ જે છે એના માટે પણ આ પરીક્ષાઓ, આ પ્રકારની ક્ષમતા હોવી જરૂરી છે. તો આ પ્રકારની ક્ષમતા તમે કઈ રીતે વધારી શકો તે માટેની માહિતી પણ એની અંદર આપેલી છે. શાબ્દિક કસોટીની વાત કરીએ તો પંખો, હવા, બલ્બ તો શું? પંખો હવા આપે છે તો બલ્બ શું આપે છે? અને એના 4 વિકલ્પો તમને જે આપ્યા હોય એકદમ નજીકના વિકલ્પો હોય, જેમ કે વિદ્યુત, જેમ કે વીજળી, જેમ કે પ્રકાશ, જેમ કે અંધારું. તો સ્વાભાવિક રીતે તમે પહેલી જ નજરે કહેશો કે ભાઈ બલ્બને અંધારાને કોઈ સંબંધ નથી, અંધારું તો દૂર જ કરો. પણ બલ્બ આપણને વીજળી આપે છે, વિદ્યુત આપે છે? જી ના, બલ્બ આપણને પ્રકાશ આપે છે, જેમ આપણને પંખો હવા આપે છે. તો સ્વાભાવિક રીતે આવી નાની નાની શાબ્દિક કસોટીઓ પણ આપવામાં આવી હોય છે. ઘણીવાર આપણે છે ને બહુ નાની સરખી ભૂલો કરી દેતા હોય છે. એટલે સામાન્ય જ્ઞાનને લગતી બાબતો એ પણ તમારે વધારવી જોઈએ. અને કઈ રીતે વધારવી જોઈએ? સામાન્ય જ્ઞાન એ માત્ર આપણા જે પરંપરાગત ભણવાનું છે એમાં તો કામમાં માત્ર એમાં જ કામમાં આવવાનું છે એવું નથી. પણ આપણે જ્યારે પણ કોઈ પણ બોલચાલ કરશું, કોઈની જોડે વાતચીત કરશું, જ્યારે આપણે ઓરલ ઇન્ટરવ્યૂ ફેસ કરશું, બહુ મજાની વાત છે કે આ પ્રસ્તુત પુસ્તકની અંદર તમને જોબ ઇન્ટરવ્યૂ તો ઠીક છે, પરંતુ જે આ ભાઈ પ્રવેશ પરીક્ષાઓ છે એની એન્ટ્રન્સ ટેસ્ટ, લેખિત પરીક્ષા, પ્રવેશ પરીક્ષા પૂરી થયા બાદ તમારો મેરિટમાં ક્રમ આવે એ પછી તમને જીડીપીઆઈ એટલે જીડી એટલે ગ્રુપ ડિસ્કશન અને પીઆઈ એટલે પર્સનલ ઇન્ટરવ્યૂ. તો પર્સનલ ઇન્ટરવ્યૂ જ્યારે થશે અને જ્યારે જીડી એટલે કે ગ્રુપ ડિસ્કશન થશે ત્યારે તમારે શું કરવું, વોટ ટુ ડૂ, અને શું ન કરવું, વોટ નોટ ટુ ડૂ, એની વિગતો પણ એની અંદર આપવામાં આવેલી છે.
ખાસ કરીને ડ્રેસિંગની બાબત છે, બોડી લેંગ્વેજની બાબત છે, એ બધી નાની પણ બહુ અગત્યની વાતો બની જાય છે. આપણે કહીએ છીએ નાનો પણ રહીનો દાણો. ઘણીવાર એક નાની સરખી ભૂલ એક ઝડપથી જવાબ આપવાની અંદર, સ્પીડ અને એક્યુરેટી ટેસ્ટની અંદર આપણે ખોટા પડીએ છીએ. ઘણી બધી ટેસ્ટની અંદર એવી વસ્તુ છે કે ધીરજના ફળ મીઠા. આપણે સીધે સીધા 100 પ્રશ્નો છે અને MCQ ટાઈપના પ્રશ્નો છે, ઓબ્જેક્ટિવ આપવામાં આવે છે, 4 ઓપ્શન્સ આપવામાં આવે છે અને વિકલ્પમાંથી આપણે પસંદ કરીને કોઈ સાચો વિકલ્પ પસંદ કરે તો આપણે એમ થાય, ઓ આ તો બહુ સરસ છે, આનો જવાબ આનો જવાબ. પણ આવી બધી ટેસ્ટની અંદર તમને જે પ્રશ્નોનો જવાબ 100% ખાતરી હોય એ જ તમારે એટેમ્પ્ટ કરવો જોઈએ. એ સિવાયના જે પ્રશ્નો છે એ તમે એટેમ્પ્ટ કરશો અને જો એ ખોટા હશે તો તમને નેગેટિવ માર્કિંગ મળશે. તો સ્વાભાવિક રીતે અહીંયા ધીરજ રાખવાની છે. એ કઈ રીતે કેળવવી એ પણ બહુ અગત્યની વાત છે. ગ્રુપ ડિસ્કશનની અંદર હું જ સાચો છું અને તમે ખોટા છો એવું ન કહેવાય. તમે સાચા હો, સામેવાળી વ્યક્તિ ખોટી હોય ટેકનિકલી કે કોઈ પણ રીતે, તો પણ તમારે જે સંયમથી અને જે સારી ભાષામાં તમારે એમને કહેવું જોઈએ. તો એ બધી બાબતો જે ગુણ છે, શિસ્તનો ગુણ છે, એ પણ તમને એની અંદર આપવામાં આવે છે કે વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ. તમારે ગ્રુપ ડિસ્કશનની અંદર શું કઈ રીતે વર્તવું. ઘણીવાર પર્સનલ ઇન્ટરવ્યૂની અંદર જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે એ તમને એવી રીતે એ જોવા માગે છે કે તમારી વ્યક્તિત્વ કયા પ્રકારનું છે અને એ કારણોસર એ ઘણીવાર એવા પ્રશ્નો પર તમને પૂછી લે કે તમે ગુસ્સામાં આવી જાઓ અથવા તમે કંઈક રીતે રિએક્ટ કરી બેસો. તો તમારી એક એક બોડી લેંગ્વેજની એ લોકો તપાસ કરતા હોય છે, જાણકારી રાખતા હોય છે અને એવા સમયે તમારે કઈ રીતે વર્તવું. તમને ઘણીવાર ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવે. ખાસ કરીને ગ્રુપ ડિસ્કશનમાં તો થાય જ કે એક વિદ્યાર્થી જૂથ એ બીજા વિદ્યાર્થી જૂથ જોડે એ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે અને ઉશ્કેરાટમાં તમે કદાચ કોઈ ભૂલ કરી બેસો. અને આમે તમે રમત રમતા હશો તો ઘણીવાર તમે સ્લેજિંગ નામનો શબ્દ પણ સાંભળ્યો હશે. સ્લેજિંગમાં શું છે? એક માનસિક બાબત છે. આપણે શારીરિક, તમને ખબર છે કે તંદુરસ્ત તન જે છે એની અંદર તંદુરસ્ત મન રહેલું છે. આપણે હેલ્થી હોઈએ, શારીરિક રીતે ક્ષમતા ધરાવતા હોઈએ તો માનસિક રીતે પણ ક્ષમતા હોવી જ જોઈએ. તો સ્વાભાવિક રીતે અહીંયા આગળ તમને ઘણીવાર એવું બનશે કે જે વિષય આપવામાં આવ્યો છે ગ્રુપ ડિસ્કશનનો, એ વિષય એવો હશે કે તમને ખ્યાલ જ નહીં આવે કે હું આની તરફેણમાં બોલું કે આની વિરુદ્ધમાં બોલું. તો એ વખતે તમે ધીરજ ધરો. જો બીજા તમારા પ્રતિસ્પર્ધીઓ કયો વિષય પસંદ કરે છે, કઈ રીતે પસંદ કરે છે અને એકદમ ધીમે રહીને વિચારો કે હું આના વિશે હું પક્ષમાં શું બોલી શકીશ, વિપક્ષમાં શું બોલી શકીશ અને એવી રીતે તમે આગળ વધશો તો 100% તમને એમાં સફળતા મળશે. મતલબ આ ગાગરમાં સાગર જેવું પુસ્તક છે અને એ પુસ્તકની અંદર જે મેટ્રો ટ્રેન, આપણે કારકિર્દીની જે મેટ્રો ટ્રેન છે એ ઉપાડી છે અને એ ઉપાડેલી ટ્રેન અભ્યાસક્રમથી શરૂ થશે અને તમને છેક સુધી મતલબ રોજગારી સુધી પહોંચી શકે. અને એ કઈ રીતે પહોંચવું એ માટેના અભ્યાસક્રમોની માહિતી છે. એની માહિતી ઉપરાંત એ અભ્યાસક્રમો બાદ તમે શું કરી શકો એની પણ માહિતી આપવામાં આવેલી છે. કેટલાક અભ્યાસક્રમો બીજા અભ્યાસક્રમો સાથે સંલગ્ન હોય છે. મોટેભાગે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પુસ્તકનો ઉપયોગ એ પોતાના જે વિષયો છે, પોતાના જે અભ્યાસક્રમ છે, પોતાનું જે ક્ષેત્ર છે એના પૂરતું જ કરતા હોય છે. જેમ કે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે તો એ લોકો એ ગ્રુપના જ જે પેજીસ છે, જે પાના છે એને વાંચશે. બી ગ્રુપના પાના વાંચવાની જરૂર નથી. અને જે કોમર્સ કે આ સ્ટ્રીમ છે એના અભ્યાસક્રમો જોઈને મારે શું કરવાનું? જી ના, તમે અહીંયા ભૂલ કરો છો. ઘણા અભ્યાસક્રમો એવા છે કે જે લઘુત્તમ સાધારણ અવયવ LCMની જેમ દરેક જગ્યાએ જોવા મળે છે. આવા અભ્યાસક્રમો તમે સાયન્સ ફિલ્ડમાં એ ગ્રુપ રાખ્યું હોય તો પણ કરી શકો છો, બી ગ્રુપ રાખ્યું હોય તો પણ કરી શકો છો, સામાન્ય પ્રવાહમાં કોમર્સ સ્ટ્રીમ હોય તો પણ કરી શકો છો અને આર્ટ્સ સ્ટ્રીમ રાખી હોય તો પણ કરી શકો છો. તો આવા અભ્યાસક્રમો જે છે એની માહિતી ત્યારે જ મળી શકે જ્યારે તમે બધા જ અભ્યાસક્રમો વાંચ્યા હોય. એટલે તમે કૂવામાંના દેડકાની જેમ ખૂબ મંડુક વૃત્તિ ન રાખીને તમારા પોતાના જ રસની બાબત અથવા તમે જે સ્ટ્રીમમાં ભણતા હો, સાયન્સમાં એમાં પણ એ ગ્રુપ કે બી ગ્રુપ, સામાન્ય પ્રવાહ જનરલ સ્ટ્રીમમાં એમાં પણ કોમર્સ કે આર્ટ્સ, એના પૂરતા જ પુસ્તકના પાના વાંચવાની ભૂલ ન કરતા બને ત્યાં સુધી આખું પુસ્તક તમે વાંચી જજો. ખૂબ જ મહેનત કરીને અમે આ પુસ્તક ખૂબ જ ટૂંક સમયમાં અમે પ્રકાશન કરવાનો પ્રયત્ન કર્યો છે, જેનું પ્રકાશન ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કરવામાં આવેલું છે અને ગુજરાત રાજ્ય સરકારના પ્રેરણાથી આ પુસ્તક બનાવવામાં આવેલું છે. તો સ્વાભાવિક રીતે આ પુસ્તકમાં તમે દરેકે દરેક પાના વાંચો. તમને
પુસ્તક વાંચવામાં કંટાળો ન આવે એટલે પુસ્તકના દરેક પાના પર નીચે યુઆર T20 આપેલી છે. તમે યુઆર T20 વાંચશો તો સ્વાભાવિક રીતે આખો અભ્યાસક્રમ તમે બરાબર વાંચો કે ના વાંચો, પણ એ અભ્યાસક્રમની નીચે જે આપેલી છે દરેક પાના ઉપર જે તે અભ્યાસક્રમની યુઆર T20, તો એ વાંચીને પણ તમને પ્રેરણા મળશે. ઘણીવાર આપણે પ્રોફેશનમાં વ્યવસાયમાં જવા ઈચ્છુક હોઈએ છીએ કે ભાઈ મારે નોકરી પણ નથી કરવી કે ધંધો પણ નથી કરવો, પણ મારે એક વ્યવસાય કરવો છે. તો એવા પ્રોફેશનલ જેને કહેવાય કોમર્શિયલ અભ્યાસક્રમો CA છે, CS છે, CMA છે, CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CS કંપની સેક્રેટરી, CMA પહેલાં જે તમે ICWA તરીકે ઓળખતા હતા કોસ્ટ એકાઉન્ટન્ટ, એ હવે CMA તરીકે ઓળખાય છે અભ્યાસક્રમ. એનાથી વધારે અગત્યની બાબત એ છે કે આ બધા જે અભ્યાસક્રમો એકાઉન્ટન્સી વિષયને લગતા છે અભ્યાસક્રમો, એ અભ્યાસક્રમો કોમર્સ ફિલ્ડમાં તો એક સારું સ્થાન ધરાવે જ છે, પરંતુ આ અભ્યાસક્રમો માત્ર ભારતના જ નહીં પણ ધારો કે ACCA જે UK યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, ગ્રેટ બ્રિટનનું જે CA છે ACCA, એ પણ આપણા ભારત દેશમાં ચાલે છે. એનું પણ કોચિંગની વ્યવસ્થા છે, એની પણ ઓનલાઈન એક્ઝામ શક્ય છે. એ રીતે અમેરિકા છે, યુરોપના ઘણા દેશો છે, ઓસ્ટ્રેલિયા છે, તો MPA છે, CFA છે ચાર્ટર ફાઇનાન્સ એનાલિસ્ટ, CFP છે ચાર્ટર ફાઇનાન્સ પ્રેક્ટિસ, આવા બધા અભ્યાસક્રમો, CIMA છે, CIMA, આવા ઘણા બધા જે વૈશ્વિક કક્ષાના અભ્યાસક્રમો છે એ પણ ત્યાં આગળ ચલાવવામાં આવ્યા છે, એની માહિતી આપવામાં આવેલી છે. સ્વાભાવિક રીતે આવા બધા અભ્યાસક્રમોની માહિતીને લીધે તમારે કોમર્શિયલ અથવા તો જેને કહી શકાય કે પ્રોફેશનલ અભ્યાસક્રમોની માહિતી મેળવવી હોય તો એ પણ મળી શકશે. એ સિવાય મેનેજમેન્ટ એક અત્યારના યુગનો ખૂબ જ લોકપ્રિય થયેલો સબ્જેક્ટ છે. મેનેજમેન્ટ એટલે કે સંચાલન, એ જુદા જુદા પ્રકારનું મેનેજમેન્ટ, એ જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમો, ખાસ કરીને આપણે BBA કહીએ, MBA કરીએ અથવા PGDM, PGPM કહીએ, તો એ બધા અભ્યાસક્રમોની માહિતી પણ આમાં આપવામાં આવેલી છે. ઘણા વિદ્યાર્થીઓને એમ થશે કે મેનેજમેન્ટ એટલે કે સંચાલન એ કોમર્સ વિદ્યાશાખાનો વિષય છે. જીના, એ કોઈપણ વિદ્યાશાખામાંથી તમે કરી શકો. તમે 12 સાયન્સ કર્યા પછી પણ BBA જોઈન કરી શકો છો. તમે 12 આર્ટ્સ કર્યા પછી પણ BBA જોઈન કરી શકો છો. મતલબ BBA જે છે બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે MBAની પૂર્વ ભૂમિકા છે, અથવા MBA તમે અત્યારે BBA નથી કર્યું, કદાચ BCom કે BSc કે BA કર્યું છે અને પાછળથી તમને થાય કે હવે મારે MBA કરવું છે તો પણ આપ કરી શકો છો. ગ્રેજ્યુએશન કર્યા પછી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન સીધું ડાયરેક્ટ MBA બ્રિજ કોર્સ તરીકે પણ કરી શકો છો. તો સ્વાભાવિક રીતે જે આજનો જે યુગ છે અત્યાધુનિક યુગ છે, અને આવતીકાલે આવા મેનેજમેન્ટને લગતા અભ્યાસક્રમો જે સામાન્ય રીતે પહેલાં પ્રોડક્શન મેનેજમેન્ટ કે ફાઇનાન્સ મેનેજમેન્ટ કે માર્કેટિંગ મેનેજમેન્ટ પૂરતું મર્યાદિત હતું, પણ હવેના યુગમાં એ માત્ર એના પૂરતું મર્યાદિત નથી. નવા મેનેજમેન્ટના અભ્યાસક્રમો, એન્ટરપ્રિન્યોરશિપના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. એ સિવાય તમારા ફેમિલી બિઝનેસ, પેરેન્ટલ બિઝનેસને લગતા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મેનેજમેન્ટના અભ્યાસક્રમો છે, ટેલિકોમ મેનેજમેન્ટના અભ્યાસક્રમો છે, ફ્યુનરલ મેનેજમેન્ટ સુધીના જર્નાલિઝમ, એન્ટરટેનમેન્ટ મેનેજમેન્ટને લગતા પણ અભ્યાસક્રમો આપણે ત્યાં આગળ શરૂ થઈ ચૂક્યા છે. અને આવા જે અભ્યાસક્રમો છે એ તમને ઝડપથી ચટમંગની પટવ્યાની જેમ રોજગારી અપાવશે. અને જો તમે રોજગારીની લાઇનમાં ઊભા રહેવા ના માગતા હોય અને વ્યવસાય કરવા માગતા હોય તો ઘણું સારું છે કે તમે પોતે રોજગારીની લાઇનમાં નહીં ઊભા રહો, બીજા 10 જણને તમારે ત્યાં આગળ રોજગારી રાખશો તો એ ઘણી સારી બાબત છે. એ રીતે જે લોકો વ્યવસાયને બદલે ધંધો કરવા ઈચ્છુક છે તો એને પણ અહીંયા આગળ ઘણી સારી તકો રહેલી છે. તો એ બધી જ માહિતી આ પ્રસ્તુત પુસ્તકની અંદર આપવામાં આવેલી છે.